રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામના નવી સુંદરપુરી પાણીના ટાંકાની બાજુમાં આવેલા જે જાગૃત હનુમાનજી મંદિર ચોકમાં આજરોજ સવારથી ગટર ઉભરાઈ અને ભરાઈ જવાના કારણે છલકાઈ રહી છે અને સાંજે પાણી લાઇનમાં પાણી આવતાની સાથે ત્યાં પણ ઘણા સમયથી લીકેજ હોવાના કારણે ત્યાં રોડ ઉપર એક સાઇડ ગટર પાણી વહી રહ્યા છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકાની એક સાઇડ ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે અને અહીંયા એક સાઇડ ગંદકી ધામ વધી રહ્યું છે છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકાના સત્તાધીશોનું પાણી પણ હલતું નથી। જુઓ તો સહી કે નવી સુંદરપુરી વિસ્તાર હંમેશા આજે એક પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકાના ગટર સાફ સફાઈ કામદાર દ્વારા આવીને ત્યાં જગ્યા જોઈ પાછા ચાલ્યા જાય છે। જુઓ તો સહી એક બાજુમાં મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરની સમસ્યા થઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે ક્યારે અધિકારીઓ જાગશે અને ચૌહાણ ચંદ્રેશભાઈ પટેલની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।